મિત્રો આ મારી પાસે બીજું ખેતર છે. બીજા ખેતરમાં 14.5 વીઘા જમીન છે. જો આ બીજા ખેતરનો વિડીયો છે, જેમાં ઝટકા મશીન પણ ઉપર ફિટ કરેલું છે, સોલર પેલેટ છે. પછી અમારી પાસે આ ગોડાઉન પણ છે, નાનકડું 300 ફૂટનું. આ ગોડાઉનમાં માલ બધો પડ્યો રહે છે. જુઓ, ને આ ગોડાઉનમાં અંદર ઝટકા મશીન ફિટ કરેલું છે. અત્યારે ચાર્જિંગ ચાલુ છે. જો આ રીતનું ગોડાઉન છે. અમારી પાસે બધા સાધન પણ છે. જો આ ટ્રેક્ટરથી વારવા માટે મિની ટ્રેક્ટરના સુયા પણ છે. અને હવે હું તમને એમ કહું છું કે આ ગોડાઉનમાં હોય તો ડાયરેક્ટ સીધો માલ આપણા ઉપનરમાંથી નીકળે અને સીધો ખેતરમાં ઓલો થઈ ગયા. હવે જો મિત્રો, આ ખેતરનો નજારો છે. આ રીતનો સામે જે ઝાડવા દેખાય ત્યાં સુધી અમારી જમીન છે. આ થાંભલા બરોબર અમારી જમીન છે. જો મિત્રો, પછી આ ગોડાઉન દૂરથી થોડુંક બતાવું છું કે આ રીતનું જો ગોડાઉન બધાના ખેડૂત હોય તો સીધો માલ તમારું ખેતર, જેથી માલ બગડે નહીં ભાઈ. ગોડાઉનથી માલ બગડે નહીં. અને આ રીતે મારું ખેતર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો ભાઈ. અને ભાઈ, મારી ચેનલ યુટ્યુબમાં પણ છે, જ્યાં તમે સિરાજ જમાલ વટસરિયા લખશો તો તેમાં ઘણા વિડીયો આવશે. આરોગ્યલક્ષી ખેતીવાડી વિશે વિડીયો હું ડેઈલી અપલોડ કરું જ છું, 3-4 વિડીયો.